હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો એકદમ હેલ્ધી અને દાણેદાર શીરો બનાવીને તૈયાર કરવાનો છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો પરફેક્ટ માપથી તમે ઘઉંના લોટનો શીરો બનાવશો ને તો તમારે શીરો એકદમ દાણેદાર અને ટેસ્ટી બનીને તૈયાર થશે। તો અહીં મેં 3 બાઉલનું પરફેક્ટ માપ લઈ લીધું છે। હવે તેમાં મેં 1 બાઉલ જેટલો ઘઉંનો દરદરો લોટ લીધો છે અને તેની સામે મેં તેટલું જ ઘી લીધું છે અને તેની સામે તેટલા જ માપમાં મેં ગોળ લીધો છે। અહીં તમારે ઘઉંનો લોટ છે તે દરદરો લેવાનો છે, જે આપણે ભાખરી બનાવતા હોય છે તે લોટથી તમારે શીરો બનાવવાનો છે, એટલે શીરો છે ને તે સરસ દાણેદાર બનીને તૈયાર થશે અને ખાતી વખતે બિલકુલ ચીકણો પણ નહીં લાગે। તો અહીં ઘી છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે લોટ એડ કરીને 2 થી 3 મિનિટ સુધી તેને ઘીમાં સારી રીતના શેકી લેશું। અહીં આપણે ગોળનું પાણી બનાવવાનું છે, તો 1 ગ્લાસ મેં પાણી લીધું છે, તેમાં ગોળ એડ કરીને તે પાણી મેં ગરમ કરી લીધું છે। શીરામાં આપણે પાણી છે તે ગરમ જ ઉપયોગ કરવાનો છે। હવે અમે અહીં ગોળનું પાણી બનાવી લીધું છે, તે આપણે શીરો બનાવતી વખતે તેનો ઉપયોગ કરવાનો છે। હવે આપણે ધીમી આંચે એકદમ લો ફ્લેમ પર આપણે ઘઉંના લોટને આપણે શેકી લેશું ઘીમાં સારી રીતના, અને તમે જોઈ શકો છો અંદર ગોળ છે તે પણ સારી રીતના ઉગળી ગયો છે। પાણી છે તે પરફેક્ટ માપથી આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે લોટ છે તે પણ બ્રાઉન થવા લાગ્યો છે। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી લોટ છે ને તે તમારો નીચે બેસી ન જાય। લોટ છે તે બ્રાઉન થાય ત્યાં સુધી તમારે શેકવાનો છે, જેથી તમારો શીરો છે ને તે પરફેક્ટ બનીને તૈયાર થશે। અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ બ્રાઉન થઈ ગયો છે, એટલે આપણો લોટ છે તે સારી રીતના શેકાઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને હલાવતા જઈશું। એક સાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું, થોડું થોડું પાણી એડ કરીને તમારે સતત હલાવવાનું છે, જેથી શીરો છે ને તે સરસ દાણેદાર બનીને તૈયાર થશે। અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। હવે આપણે સતત હલાવવાનું છે, જેથી આપણો શીરો છે ને તે આ બર્તનને મૂકી દઈએ ને ત્યાં સુધી આપણે શીરાને હલાવવાનો છે, જેથી સરસ દાણેદાર બનીને તૈયાર થશે। 2 થી 3 મિનિટ સુધી આપણે એકદમ લો ફ્લેમ ઉપર શીરાને હલાવતા રહેશું, જેથી શીરો છે ને તે સરસ દાણેદાર બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો બર્તન છે તેનાથી આપણો શીરો છે તે છૂટો થવા માંડ્યો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણો શીરો છે ને તે બર્તનને એકદમ છૂટો થઈ ગયો છે। આપણો પરફેક્ટ માપ સાથે ઘઉંના લોટનો શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈશું। જો તમને કાજુ બદામ પસંદ હોય તો તમે તે પણ ઉપરથી એડ કરી શકો છો। તો અહીં મેં એક ડીશ લઈ લીધી છે। હવે તેમાં આપણે ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો છે તે સર્વ કરી લઈશું। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।